નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવીશું। હું છું તમારો મોજીલો પ્યારો મિત્ર, પ્રેમી દીવાનો, દેશી ગોમરાનો સોરો। સોરી દેશી શું કરે છે? દેશીના તાલે તો ભૈલું ગુજરાતના અંદર બૂમ પડાવે છે અને ગુજરાતના અંદર મનોરંજન કરાવે છે। મિત્રો, તમે આ પ્રેમી દીવાના એક છોકરાને એક લાઇક નહીં કરો, એક લાઇક તો જરૂર કરો, કારણ કે એક લાઇક તો બને જ। કારણ કે લાઇક કરવાના મને પૈસા નથી મળતા, ફક્ત મારી ચેનલનું મોટિવેશન વધે છે, પ્લસ મારી આબરૂ વધે છે, મારી ક્રેડિટ વધે છે અને મને વિડીયો બની શકે। લાઇક તો જરૂર કરો, કારણ કે તમે મને એક લાઇક કરશો તો મને ઉત્સાહ જાગશે, મને નવા વિડીયો બનાવવાનું એટલું વધે। એટલે કે આત્માની અંદર પ્રેમ જાગશે તમારા પ્રત્યે એક નવા વિડીયો લાવવા માટે। કારણ કે ગામડાની અંદર એક જ એવો વ્યક્તિ છે દેશી સોરો કે આખા ગુજરાતના અંદર બૂમ પડાવે છે, એટલે કે રમણ ભમણ કરે છે આખું ગુજરાત। અને આજના વિષયના અંદર એ દેશી સોરો તમારા માટે થઈને એક અદ્ભુત જડીબુટી સમાન એક વનસ્પતિ લઈને આવે છે। ખાસ કરીને તમે જે મારા કેમેરા સમક્ષ જોઈ શકો, મસ્ત મજાના રૂપાળા બહુ કિંમતી કેમેરા સમક્ષ કિસ કરવાનું મન થાય એવા કેમેરા સમક્ષ તમે જોઈ શકો છો। આ વનસ્પતિનું નામ છે ચનોટી વનસ્પતિ। આર્યુ દ્રષ્ટિ આ ચનોટી વનસ્પતિ છે, અનેક રોગોમાં ઉપયોગી છે એટલું યાદ। આમતોર પર ચનોટી છે ને એકદમ ઝેરી છે એટલું યાદ રાખજો। ચનોટીઓ તો ઘણા પ્રકારની આવી છે એટલું યાદ રાખજો। લાલ આવે, કાળી આવે, ધોળી આવે, રાતી આવે, ઘણા પ્રકારની આવી છે એટલું કહી શકાય ના એટલું યાદ રાખજો। અલગ અલગ એરિયાની અંદર ચનોટીને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે। જો તમે તમારા એરિયાની અંદર આ ચનોટી વનસ્પતિને કયા નામથી ઓળખો છો અને કઈ રીતે ઉપયોગ કરો છો એ પણ મને જરૂર કમેન્ટના અંદર કહેજો। કારણ કે અલગ અલગ એરિયાની અંદર આ વનસ્પતિને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે એટલું યાદ રાખજો। અને આમતોર પર ખાસ કરીને જે ભેંસો હોય એમને તાવ બાવ આવેલો હોય, કોઈ તો ભેંસ ખાવા બાવા ખાતી ના હોય, કોઈ તો એ ભેંસનું મોઢું આળું ઝેર થયેલું હોય, તો જો તમને આ ભેંસોને આ ખવડાવશો ને આ ચનોટી વનસ્પતિ, એટલે કે એના પત્તા ખવડાવશે ને થોડા ઘણા, તો એને ભૂખ પણ લાગશે ને એ પણ ખાવા પણ ખાશે, એટલે કે ઘાસ બાસ બધું ખાશે। તમને એવું લાગ્યું છે કે આપણે ખવાય? તો આપણે તો ખવાય તો ના, પણ આપણે તો ખાલી જો એના પત્તા થોડો ઘણા લઈને આપણે ચગળો ને મોઢાની અંદર, એટલે જેમ મસાલો ખાય મસાલો ખાતા હોય એમ એના પત્તા તમે ચગળી દો ને મોઢાની અંદર, તો જો મોઢાની અંદર તમને ચોદી પડી હોય, મોઢું આળું ઝેર થયેલું હોય, એટલે કે મસાલો ખાતા હોય, કંઈક ગુટકાનું સેવન કરતા એના કારણે મોઢું આળું ઝેર થયેલું, ગળાની અંદર ઇન્ફેક્શન થયેલું, કાકડા થયેલા હોય, મોઢાની અંદર ચોદીઓ પડી, જીભ પર ચોદીઓ પડેલી હોય, તો તમે જો ઓના પત્તા 5 થી 10 લઈને દાડાની અંદર તમે 3 થી 4 વખત જો તમે ચબાવશો અને થૂચી દેશો, તો તમને જે મોઢાની અંદર જે ચોદીઓ પડી છે, જે મોઢું આળું ઝેર થયેલું છે, તમે ચીખું ખાઈ શકતા નહીં હોય, એટલે કે મરચાવાળું હોય થોડું ઘણું ચીખું અને ચીખું તમે ખાઈ શકતા ના હોય, તો એના માટે થઈને આ ચનોટી છે ને રામબાણ સાબિત થાય છે એટલું યાદ રાખજો। આ ચનોટીની કાચી ફળી છે, જોઈ શકો છો, આવી આવે એની કાચી ફળી। ઓના અંદર લાલ કલરનું બીજ હોય છે, જોઈ હું તમને બતાવી દઉં કેવું હોય છે। આ પાચી જેલી છે ને એટલે હવે આવી દેખાય, જોઈ શકો આ રીત લાલ કલરની। તમારે આવા પત્તાનો યુઝ કરવાનો છે, જોઈ શકો વપરાશ કરવાનો છે, જોઈ શકો આવા 5, 6, 7 કે 10, 15 જેવા પત્તા લઈને મોઢાની અંદર ચગડવાના છે, એટલે કે મોઢાની અંદર જે ચોદીઓ પડી જાય છે, એટલે કે તમે જે બેવફા સનમનું સેવન કર્યું છે, સિગરેટ, બીડી, તમાકુ, ગુટકા, મસાલાનું સેવન કર્યું, એટલે એના કારણે તમારું મોઢું નહીં ખુલતું, મોઢાનું તાળું નહીં ખુલતું હોય અને મોઢું આળું ઝેર થયેલું હશે ને, તો એના મટાડશે। અઠવાડિયું પ્રયોગ કરવાનો, કોઈ 3-4 દાડાથી પ્રયોગ કરવાનો, તમને મોઢાની લગતી A to Z પ્રકારની બીમારીઓ મટી જશે। પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાવું રે, આ તો દેશી સરો આખા ગુજરાતને ડોલાવે રે, ઓહો રે। મોજમાં રહેવાનું અને મોજેલી જિંદગી જીવવાની, એશ કરવાનું, ડિસ્કો કરવાનો, ડિસ્કો ડાન્સર। આ જોઈ શકો આ ટાઈપની હોય છે, જો જોઈ શકો મારા કેમેરા સમક્ષ ચનોટી કહેવામાં આવે છે મને। એ મારે નો તો પીવો ને મન પાયો રે હરુપારો, મધુરો દારૂડો મેં કહેશે, મારે હવે આ બાજરી વાઢવાની છે ને મજૂરની જરૂર છે, આવતા રે જો બાજરી વાઢવા રે। ગામડાની તો ખુશ્બુ કંઈક વાર હોય છે એટલું, ગામડું એટલે ગામડું, અને ગામડાના ટોલે તો બીજું કોઈ આવે પણ નહીં। મિત્રો, તમારા સાથે દિલથી, પ્રેમથી અને લવથી એક વાત કરવા માગું છું, પ્લીઝ મારા સાથીઓ, પ્લીઝ મારા મિત્રો, જો તમે મારી ચેનલના અંદર જો નવા હોય તો ગભરાયા વગર, બેફિકર ચિંતા કર્યા વગર, કોઈ પ્રકારનો ભય આશા વગર મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે, જે અંદર ફ્રી છે, એને દબાવજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક અને કમેન્ટ કરજો। હા, તમારી કોઈ હેલ્થની લગતી કોઈ બીમારી હોય એનો લગતો વિડીયો બનાવો તો મને જરૂર કમેન્ટના અંદર કહેજો, એનો લગતો જરૂર વિડીયો। મિત્રો, તમારા જેટલા ગ્રુપ હોય, જેટલું સર્કલ હોય, તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો, કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે, બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની છે। મિત્રો, હવે આપણે જનરલ નોલેજના પ્રશ્નો મૂકવાનો વિચાર છે, કારણ કે હું પરીક્ષાની તૈયારી કરું છું અને મારે કંઈક સરકારી નોકરી લેવી છે,
તમે ઈચ્છતા હોય તો જ આ ચેનલના અંદર હું સરકારી નોકરીના જે હું તૈયારી કરી રહ્યો છું એ પ્રશ્નો લખીને મોકલું તમને રિવિઝન કરાવ. મારે વાંચવાનું થાય, મારે મહેનત થાય ને તમારે મહેનત થાય. તમે ઈચ્છતા હોય તો જ કોમેન્ટના અંદર કહેજો, નકે કહેતા ને નકે આપણા આ ટોપિક તો છે એ તો એ રહેવાનો છે, એટલું યાદ રાખજો. તમારો અભિપ્રાય જોવો, તમારા અભિપ્રાય સિવાય મારે કોઈ લિંક બદલવી નહીં. મારે તો જે ટોપિક છે એ ટોપિક હેડાડો છો. બાકી તમે એમ કહેતા હશો કે હવે ભણવાનું મૂકો તો અમે ભણશે તો આ ભણવાનું એ મૂચે મૂતો, કારણ કે હું એવો માણસ છું, મનોરંજનવાળો માણસ છું. મિત્રો આવજો, બાય બાય, સી યુ, ટાટા, 143, આઈ લવ યુ ટુ.